ડાકોરમાં તો પ્રથમ વરસાદે જ પાલિકાની પોલ ખોલી નાખી છે। યાત્રાધામ ડાકોરમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો। નીચાણવાળા રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। યમુના કુંજ અને બંસરી પાર્કમાં પાણી ભરાઈ ગયા છે। તો વરસાદી પાણીના નિકાલ માટે વારંવાર રજૂઆત કરવામાં આવી। તંત્ર ઘોર નિંદ્રામાં જોવા મળી રહ્યું છે। પાણી ભરાતા સ્થાનિક રહીશો ભારે પરેશાન છે। આપને જણાવી દઈએ કે અહીંયા ચોમાસું બેઠું નથી, આ તો માત્ર મોડી રાત્રે જ 1 થી 2 ઇંચ વરસાદ વરસ્યો, એમાં જ ડાકોરના રસ્તા પાણી થઈ ગયા છે। પાણી નિકાલની કોઈ જ વ્યવસ્થા અહીંયા જોવા નથી મળી રહી। વધુ અપડેટ સાથે અમારી સાથે સંદીપ જોડાઈ ગયા છે। સંદીપ, પ્રથમ વરસાદે કેવી હાલત થઈ છે ડાકોરની? ચોક્કસથી પ્રીતિ વાત કરવામાં આવે તો પ્રથમ વરસાદે જ ઘણા વિભાગોને પ્રી મોન્સૂન પ્લાનિંગની પોલ ખોલી નાખી છે। વાત કરવામાં આવી યાત્રાધામ ડાકોરમાં તો યાત્રાધામ ડાકોરમાં ગઈકાલ મોડી રાતે ભારે વરસાદ વરસ્યો હતો। કહી શકાય કે તાલુકા વિસ્તારની અંદર 2 ઇંચ જેટલો સરેરાશ વરસાદ વરસ્યો હતો। તેની વચ્ચે જ યાત્રાધામ ડાકોરમાં પ્રી મોન્સૂન પ્લાનિંગની પોલ ખુલી ગઈ હતી। યાત્રાધામ વિકાસ બોર્ડ સાથે અન્ય જે વિભાગો છે તેમના દ્વારા વિકાસના કામો અને યાત્રીઓની સુવિધા માટે અહીંયા ગાડી કરોડો રૂપિયા ફાળવવામાં આવ્યા હતા, પરંતુ આ કરોડો રૂપિયા પાણીમાં ગયા હોય। તે જ રીતના યમુના કુંજ સોસાયટી ને બંસરી પાર્ક છે, બળિયાદેવ પાર્ક અને ગણેશ ટોકીઝનો જે સમગ્ર વિસ્તાર છે, આ સાથે ઘણા જે નીચાણવાળા વિસ્તાર ડાકોરમાં આવેલા છે તે તમામ વિસ્તારોની અંદર પાણી ભરાઈ ગયા હતા અને કેટલીક જગ્યાએ તો રોડ ધોવાણમાં ગયા હોય તેવું જ લાગી રહ્યું છે। કારણ કે અહીંયા ગાડીની જો વાત કરવામાં આવે, અહીંયા ગાડી જે તંત્ર કામગીરી કરી રહ્યું છે તે માત્ર કાગળ પર કામગીરી ચાલતી હોય અને માત્ર જે ગ્રાન્ટના નાણાં છે તે વાપરવા માટે જ આ કામ કરવામાં આવતું હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે પ્રથમ વરસાદમાં જ જે સામાન્ય કહી શકાય સિઝનના પ્રથમ વરસાદમાં જ આજે પ્રી મોન્સૂન પ્લાનિંગની પોલ ખોલતા જે અહીંયા આવેલા યાત્રીઓ છે તે ભારે હાલાકી ભોગવવી પડી હતી। ત્યારે સ્થાનિકોને તો છેલ્લા ઘણા વર્ષોથી આ હાલાકી ભોગવવાનો વારો આવે છે। સમગ્ર મામલે ધારાસભ્ય સહિતના જે નેતાઓ છે તેમને રજૂઆત કરવામાં આવી, આમ છતાં પણ પરિણામ શૂન્ય રહેતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આભાર તમામ.